અહીંયા આવ્યા એટલે હવે કામ પર લાગી ગઈ, ફૂલ મહેનત કરે છે. અમદાવાદની છોકરી કામ કરતી માટે અમે એક માણસ બી લઈને આવેલા. બધાને સુધારી દઈશું તો કિશનને સુધારી દીધો. આપનો વિડીયો મસ્ત જાય છે ચેલેન્જ વાળો. ના એવું બરોબર બી નહીં, એવું બરોબર. અને તું આવતીકાલે મમ્માની બર્થડે છે. હેપી ટુ યુ છે મમ્માની. તો રિયાની બર્થડે છે ને હવે ગિફ્ટમાં એવું માંગે છે કે હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો તમારો મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વાગ્યા છે સવારના 10:30 અને અમદાવાદ અમે આવી ગયા છે. અને ગઈકાલે રાતના વધારે બેઠક બેસી 4-5 વાગી ગયા ને સવારમાં આંખ ખુલી ગઈ. તો ઉઠેલા છે હવે ઊંઘ અંદર થેપલા ને બધું બનાવે છે. અહીંયા આવ્યા એટલે હવે કામ પર લાગી ગઈ, ફૂલ મહેનત કરે છે. અંદર થેપલા ને બધું બનાવે છે. તો હવે થેપલા ખાઈએ, ફ્રેશ થઈએ, પછી અમદાવાદ રખડવા નીકળીએ થોડુંક. અમદાવાદની છોકરી કામ કરતી સુરતના મહેમાનો માટે. હું આવું ત્યાં તો મને કોઈ કામ નથી કરાવતું, તો અહીંયા હું કેમ કરાવું બધા પાસે? તારા માટે અમે એક માણસ બી લઈને આવેલા. એટલે એમ કામ કરવા માટે. ચાલ કોઈ વાર અમને બી તો ખવડાવ તો કર ને. અમે 4 વાગે પાસ્તા ખાધા, તારા 4 વાગે તો મસ્ત બનાવેલા હે. કાલે પાસ્તા અમે ખાધેલા, એ સોનિકાએ બનાવેલા. ચાપ, સોયા ચાપ. બે યાર તું રેગ્યુલર તો છે ને, બંધ કરી દે. ચાલ બાય. ના એવું બધું આવશે, ચેલેન્જ વિડિયો પણ આવશે ને વ્લોગ પણ આવશે. પહેલા ઉઠી જાય તો તમે હજી ઉઠો છો. ઉઠીને સૂઈ ગઈ. ઓ ખાઈ રહ્યો ત્યાં ઉઠીને. દીવાબત્તી કરી. આ अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. હા મેથી હું સાચું. ઓય સૈલા કાકી આમ જો. ઓય સૈલા હું સાચું કે હું કર્યું. બેથી છે ને આખી બગડી ગયેલી, આઉટલાઈન માં જતી રહી, એટલે મેં એને સુધારી. ઓ વાત કરે બેન. બધાને સુધારી દીધું તો કિશનને સુધારી દીધો, રિયાને સુધારી દીધી. હું તો બગડેલો જ નહીં હતો, હું સુધરેલો જ છું. હે લાગી જા કામ પર. એ તો સોનિકા સૈલા અહીંયા છેલ્લા ખાનામાં ભાઈ એવું નથી કરવાનું. ઓ બેન આપનો વિડીયો મસ્ત જાય છે ચેલેન્જ વાળો. લીધી તેરે કો. હે રિયાની બધા કરતા વધારે કોમેન્ટ છે. અરે રિયા તો ભાઈ રિયા છે. રિયાને બોલવામાં માં ફાન નાખે બટાણી હું. પણ તો બોલતી કેમ નહીં? એમ કે તમારે એ બધાની કોમેન્ટ આવે કે રિયાને ખોલીને બોલો, એમ ખોલીને બોલો, વાંધો નહીં, ચાલશે અમને. ના એવું બરોબર નહીં, એવું બરોબર નહીં. फैमिली मेरे व्लॉग देखती है, वरना मैं ऐसी गालियां देती, ऐसी गालियां હા મસ્ત જાય છે. હવે બીજો કઈ બનાવો છે? આપણે કઈક વિચાર છે ને મસ્ત. કાલે બનાવીએ એકાદ. ના કાલે હા वो કાલે બનાવીએ આખું ગ્રુપ એક વિડીયો. आज बेन एक दे કે હા મેં વાત કરી લીધી. કાલે એક શૂટ કરીએ એકદમ મસ્ત ચેલેન્જ વિડીયો. શું છે? રેમ્બો કે પીટ દીધું છે આજે? કલરિંગ ઓય I am ready. ઓય એક જ મિનિટ ખાલી હસો. આવા કલર મારા પાસે આ સુરત આવે કેમ કે રાજાશાહીની જેમ રેડી હતી. તમે લોકોએ જોઈ ને આટલા વ્લોગમાં કેમ રાજાશાહીની જેમ હતી. જો હવે અહીંયા કામવાળી થઈ ગઈ. જીટુબી ના કપડા પહેરે કામવાળી. બહુ સારી. સુરતમાં એનો રાજયોગ છે ને, પણ અમદાવાદમાં બિચારી બહુ કામ કરે. આ દેખાય છે. આવું મેં કોઈ દાડો તને સુરતમાં જોયું નથી. એવું છે. અમારા ખાલી બતાવવા માટે, અમને લોકોને બતાવવા માટે કે હું બહુ કામ કરું છું. હા એ જ ને, કઈ કામ જ નહીં કરતી. ચાલ મમ્માને કે સી ઉઠી ગયો છે. પેલી જા જલ્દી જા પેલી જા, ખાટલા પર બેસેલી જા. પેલી અલગ જ ટ્રીપમાં છે, કઈ અલગ જ ટ્રીપમાં છે. એ સરપ્રાઈઝ આપી દે. એ નથી.
મારવાનું નહીં કીધું ટીકા તને ઉઠી ગયો દીકા તું ઉઠી કિસી કરી દે ડીકુ ડીકુ છે તારું ડીકુ હે ડીકુ ત્યાં ઉઠો ચલો હવે કેટલા વાગ્યા કેમ ઉઠો બોલ આયાંશ બોલ મમ્માને ઉઠો શું છે હા તારી કોલર માથા તો બોલ અમને બોલ ને પેલું મારા વ્લોગમાં તું બોલે છે બોલ ને જે રીતે તું વાત કરે સાઇલેન્સ તો કોઈ બોલતું જ નહીં. તો કેવું બોલે હા ચાલ એ તો આવા વિડીયો માટે નોર્મલ બોલે બાકી તો બૂમ પાડે સાઇલેન્સ જરી કે અહીંયા આવો નહીં મારી બૈરી નહીં બોલે હવે તું હમણાં જેવો બ્લોગ બંધ કર એટલે બૂમ પાડે છે શૈલેષ ને એ ચૂપચાપ મારે રેકોર્ડ કરવું પડે યાર તો મારી બૈરી આવી રીતે બોલાવે અને તું શૈલેષ જરી કે અહીંયા આવ ને હા પાછું ના લગાય આપ એક વાર લગાય આપ ડ્રેગન માં ડ્રેગન જો પાછો કાઢતો નહીં માર બંધ કર લાવ ઓડિયો બંધ કરતો એવું કર અરે વાહ થેન્ક યુ અહીંયા થેન્ક યુ ડીકુ અહીંયા આવ પહેલા ખીચી કર મને કરવા દે લવ યુ તો કર લવ યુ ટુ કહેવાનું ને અરે વાહ ઓ હા બતાવ એક વસ્તુ બતાવ કંઈક જાદુ બતાવે છે જો અયાંશ બતાવ જયાંશ અરે ડાન્સ કરી દે હવે ઓ બાપરે આ જયદીપ ચાચુ શું રમે છે ગેમ રમે છે તારી ગેમ રમવાની ઉંમર છે કે એની ગેમ રમવાની ઉંમર છે કોની ગેમ રમવાની ઉંમર છે તારી હા સો ગાઈસ હું અને પલક તો અહીંયા છે બાકી બધા તો અમદાવાદ સુરત પહોંચી ગયા હું ને પલક અમદાવાદમાં છે બિકોઝ ઉન્નતિનું નવું ઘર બને છે તમને ખબર જ છે તો અમે એના થોડા કામ માટે નીકળ્યા બિકોઝ આર્કિટેક્ચર છે તો અમે એમ કે એને રોકાવું હતું બધું જોવું હતું એને કે કઈ રીતનું છે શું છે એટલે બધું સિલેક્શન બધું સરખું બનાવે છે કે નહીં બધું સિલેક્શન માટે અમે હતા અહીંયા તો મેં કહ્યું ચાલ ઊભી રોકાઈ જાઓ તો હું પણ રોકાઈ છું અહીંયા અને ઉન્નતિ જો હે ઉન્નતિ કેવું કરે હા જલ્દી માં બની જાવ હા જલ્દી મારો છોકરો મને મૂકીને અહીંયા જવાનું વિચારું છું ગાઈસ અનકા પણ બહુ હેરાન કરે છે કે લઈને જવાના તો ચલો હવે અમારી 6 વાગ્યાની ટ્રેન છે આજે સાંજે અમે હવે નીકળશું 4 તો વાગી ગયા છે દેશભક્તિ કેમ અમે નીકળશું થોડી વારમાં પછી આપણે સુરતમાં જઈએ એમ નહીં આમ મારી વાત સાંભળ તને મમ્મી શું કરે છે તો સ્કૂલે તો જવાનું ને આપને સ્કૂલે કેમ નહીં જવું તો તું પાછો એક્સેપ્ટ
બી કરે છે કે જેમ્સ ખાધી એટલે માર્યો તો તાઈ નોઝી જો નહીં આવે તે સ્કૂલે જવાનું કે નહીં જવાનું રોજ રોજ મમ્મી રોજ રોજ મૂક્યા જ કરે નહીં તને શું કરે બોલ તો મમ્મી શું કરે રોજ રોજ માર્યા જ કરે જ્યારે પણ આવે ને અહીંયા અમનું ચાચીને બધી કમ્પ્લેન કરે બધી જ કમ્પ્લેન રોજ રોજ મમ્મી સ્કૂલે મૂક્યા જ કરે દવા રોજ રોજ પીવડાવ્યા મમ્મી કરે, દવા cream પીવડાવ્યા જ કરે હવે મોઇશ્ચરાઇઝર એવું સવારે લગાવ રાત્રે રોજ રોજ મમ્મી ક્રીમ લગાવ્યા જ કરે લગાવવાની ક્રીમ મમ્મા ફાઇન દેખાય ને તો તારી મમ્મા તને નહીં જોઈતી કે ફાઇન દેખાય અયાન સાંભળ હવે ઘરે જવાનો ને પાછો તો તું અહીંયા રહી જાઓ અમે ચાલ્યા જઈએ મને તો પલક કિશન પલક ચાચી પલક ચાચી જાય ચાચી જાય ઘરે એના નહીં જા પલક ચાચી તમે પણ આપણે આપણા બિસ્તરા પોતા લઈને તારા ઘરે ચાલ્યા આવું હવે અમને તારા ઘરે રહેવાના છે કાયમ માટે બધા આવી જાવ તો એમાં તમારું ઘર કેવું ભરેલું હા આજે એકદમ જ સન્નાટો થઈ જશે અમે એટલી ઊંઘમાં છે અમે બંને જણે ઊંઘમાંથી અમે 2 વાર ઉઠાયા કે ભાઈ ઉઠો હવે એટલે થાકી ગયેલા સવારના આમ તેમ જતા હતા નદીના નવા ઘરના કામ માટે તો અમે એટલા થાકી ગયા બંને જણા તો હવે અત્યારે અમે એટલા ઊંઘમાં છે સ્ટેશન જઈ છે આવા આ ભાઈ તો જો મસ્ત સૂતેલો છે અને ખારું છે કે હા ધમાલ કરો ને ઉઈ જાઓ फिर से इतना छोटा हो रहा है वो अभी नहीं पॉसिबल है अभी शादी कर रहा है તો ગાઈઝ હવે અમે ઘરે આવી ગયા છે ઊંઘના અને હવે અમે 1 કલાક પછી નીકળવાના છે ઘરે જવા માટે સુરત જવા માટે તો હવે થોડી વાર રેસ્ટ કરીએ સુરત યાદ આવે છે હવે થોડી મારા વરે મને જિમ્મેદારી આપી છે હું ઉતારતી નહીં બોલો ગાઈસ કે તું બ્લોગ લે તું બી ઉતારી લે કેટલું ઉલટું થઈ ગયું અને મારી જો કોઈ દી ન બનાવવાળી ફ્રેન્ડ બ્લોગ બનાવવો પડે ભાઈ પતિ કા હુકુમ હે પલક આપણે કેટલા જલ્દી પહોંચ્યા ભાગતા ભાગતા એવા છે ખાલી 1 મિનિટ બાકી હતી અને હવે કોઈ બી ડબ્બામાં ચડી ગયા પછી હવે આપણે બીમાં હતા અમે ધીમા હતા અને અમે એસમાઈમાં ફટાફટ ભાગતા આ પલક એ મારા થયેલા ઉચકા હવે ઉચકો ભાગતા ખતરનાક 1 મિનિટ માટે બચી ગઈ અને મમ્મીજીને ફોન કર્યો તો અમે 1 મિનિટ લેટ પહોંચતે ને તો અમે કે માં કસમ 1 મિનિટ લેટ તમે લોકોને કાઢતે ને તો ચાલતે એમ કે ફાઇનલી આવે પહોંચી ગયા છે આ ભાઈને આવ્યા ને તેવા બેઠા એટલે ઉનો ચાચી ક્યાં ગયા મેં કહું પાછી બીજી ટ્રેનમાં આવે છે ઉનો ચાચી ક્યાં છે અયાંશ ઉનો ચાચી બોલ ને હજુ બધું આમાં ભરે છે જો અને નાટક જો તોડીને ભરે આમાં આયાંશ આવતીકાલે મમ્માની બર્થડે છે હેપી ટુ યુ છે મમ્માની કિટ્ટી મમ્મી સાથે બુદ્ધિ કેમ કિટ્ટી કેમ કિટ્ટી થઈ ગયો મમ્મી સાથે કેમ શું કર્યું મમ્મી કેમ માર્યું મમ્માએ કેમ માર્યું પૂછે ને કેમ માર્યું તું કેમ રમતી નથી મારા છોકરા સાથે કેમ માર્યું હા હવે રમજે ઓકે એને કે સાચું બોલ કેમ માર્યું દીકા બોલી દે સાચું હા તો તું આ તો જવાબ આપવાનો આવતીકાલે મમ્માની હેપી ટુ યુ છે તું કેક ખાવાનો છે ઓ બાપરે રિસાઈ ગયો છે રિયાટી નથી ખાવાનો હમણાં રીસાઈ ગયો છે એકવાર આવશે ને એટલે ગાઈઝ તમને કંઈક બતાવું
શું બતાવે? લોકો મને કેવું છે સ્કિન કેરમાં શું કહે તમને હેર કેરનું બતાવું છું. હા શું છે આ હેર કેરમાં? શું છે બતાવ. ચમ્પી હેર ઓઇલ યુઝ કરું છું અને આ મસાજ એન્ટી હેરમાં તો શું થાય? તારા જેવા ટકલા થઈ જવું. फिर मारने का आएगा तू મારા હેર ગ્રોથ બહુ ઓછો છે પણ એમ સારું લાગે. હા તારે કરી આપવું જોઈએ મને મને હું કામ કરું? ચમ્પી કરી આપવું જોઈએ તારે મને. એમ એટલે મારી બર્થડે છે તારે પણ પ્રિપેર કરો મને મેં કે એ કરવી પડે તારે કેર કરવી પડે મારે. સપના નહીં જો, સપના જોઈ તો પૂરા થાય. એ બધું કઈ થવાનું નથી. થવાનું છે 24 અવર ચેલેન્જ એટલે જ કરાવજો કે તારી બરાબરની મેથી મારો. તો રિયાની બર્થડે છે ને હવે ગિફ્ટમાં એવું માંગે છે કે આપણે ગિફ્ટ તો મળશે જ, ગિફ્ટ તો અલગ મળશે જ, પણ હું આ મારી ડિમાન્ડ છે કે હું એ દિવસ એકદમ ફ્રી રાણીની જેમ રહું અને મારો વર મારી બધી સેવા કરે, જે મને જોઈએ, જે મારી ઈચ્છા છે બધી પૂરી થાય. મારે એ દિવસે કામ જ નહીં કરવું પડે ને બધા કામ મારા એની તો પાસે. તમે લોકો આ વ્લોગ જોવો છો ત્યારે 24 ડેટ છે અને રિયાની બર્થડે 25 આવે છે ને રિયાની એવી ફરમાઈશ છે કે મારી બર્થડે પર તને 24 અવર ચેલેન્જ વાલો આપું, એમ કે 24 કલાક હું જે કેવું ને એ તારે કરવાનું. તો હવે એમાં મારે તમને લોકોને ગમે છે કે હું બહુ બડબડ કરું, બહુ વધારે બોલું, તેમાં જોવા મળશે, એમાં હસવું બી આવશે, મેથી મારવાની બી મળશે. તમે લોકો જોતા નહીં, જોજો, વધારે જોજો. તો એ વિડીયો આવશે 26 કેમ કે 25 એની બર્થડે છે એટલે 25 શૂટ થશે. તો એ વિડીયો તમને જોવા મળશે 26. અને તમે લોકો હજુ કહેતા હશો કે સ્કૂલ વિડીયો હજુ આવ્યો નથી, તો ગાઈસ એ વિડીયો પર હજુ સુધી 300 કોમેન્ટ થઈ નથી. વિડીયો તો રેડી છે મારી પાસે. જે દિવસે 300 કોમેન્ટ થશે ત્યારે હું વિડીયો લાઈવ કરીશ, એ પહેલાં નહીં કરીશ. અને જે કોમેડી વિડીયો છે એ હીરોએ કે રિયા તે જોયો ને કેવો લાગ્યો? જો તમે એ લોકોના સ્કૂલના ફ્રેન્ડ્સ બહુ ધમાલી છે ભાઈ, બહુ ધમાલી છે. અમે ખાલી 5 દોસ્તારો એવા હતા ને આખી સ્કૂલ માથે લઈને ફરતા હતા. તે તમારે જોવો હોય વિડીયો તો આ વિડીયો પર 300 કોમેન્ટ કરો તો હું લાઈવ કરીશ, નહીં તો જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી હું નહીં લાવું. મને પોસાય, મેં મહેનત કરી, મારા ફોનમાં પડી રહેશે, પણ જ્યાં સુધી 300 કોમેન્ટ નહીં થશે ત્યાં સુધી એ વિડીયો હું લાઈવ નહીં કરું. તો જલ્દી જાઓ એ વિડીયો પર 300 કોમેન્ટ કરી દો તો તમને મજા આવશે એ વિડીયો જોવાની. અને આ બેનની કંઈ ફરમાઈશ છે તો એ હવે કંઈક પૂરી કરશું, પણ એ વિડીયો બી 26 આવશે. કંઈક ફરમાઈશ છે 24 અવર ચેલેન્જ એટલે એને યસ જ કરવું પડે. અગર જો નો કર્યું, એકમાં બી નો કર્યું, કઈ થાય નહીં. એની સજા તો પછી ચાલ ચાલ તો તું કે એટલું કઈ નહીં ચાલે. કરશે હા ચાલ ડન ડન. આપણે કોઈનાથી ગભરાતા નથી. જે કે કર્યું તો પછી તું ગયો. હા તારે જે પનિશમેન્ટ આપવું આપણે રેડી. આપણે કોઈનાથી ગભરાઈએ નહીં આ બધી પનિશમેન્ટ વસ્તુમાં. તમે વિચારી લીધી જ છે પણ એ તમને લોકોને અગર નો કરશે ને તો તમને જોવા મળશે. નો કરાતી ને તો જે કે બધું આ મને કમેન્ટમાં એવી આઈડિયા આપો કે હું કાં એની મેથી મારી શકું ને કેવી રીતે એને નો કરાવ એક કામમાં. તમે લોકો કમેન્ટ કરો ને બતાવો મને વિડીયોમાં, ને હું એવી રીતે એની મજા લેવા અને એને નો કરવું જ પડશે. એકમાં તો એ નો કરશે જ, પછી મારો બદલો પૂરો કરે. એવું તો થવાનું, એવું નોટો કરવાનું જ નથી. હું બધું જે બી ચેલેન્જ છે બધું પૂરું કરીશ. 24 અવર ચેલેન્જ છે તો હું અડધી રાત્રે બી તને ઉઠાડી શકું છું. એ પર નાટક નહીં કરતી તું. અડધી રાતે કા થશે જ. એટલે એ ટાઈમ પર તમે જોજો ગાઈસ અને મને કમેન્ટ કરો જોજો કે હું એ 24 અવર ચેલેન્જમાં એની સાથે કરું. તમે લોકો મને કહો તો પછી એ બધું કમેન્ટ વાંચીને પણ એને તે કરાય. તો ગાઈસ કોમેન્ટ કરો. પહેલા તો સ્કૂલ વાળા વિડીયો પર 300 કોમેન્ટ કમ્પ્લીટ કરો. વિડીયો રેડી છે મારી પાસે. 300 કોમેન્ટ થાય એટલે હું વિડીયો લાઈવ કરી દેવા. આંખમાં આંસુ આવી જાય એના આંખમાં. કશામાં કઈ આંસુ નહીં આવે. ચલો ચલો ચાલ 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 ચાલ.